નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો એમ, જો આપ એસઆઈ, એસએસઆઈ, એમપીએસડબલ્યુ કે એફએસડબલ્યુ અથવા તો મુખ્ય સેવિકા જેવી સરકારી પરીક્ષાની તૈયારી કરતા હો તો આ ચેનલ તમારા માટે છે. અને આજનો વિડીયો એના વિશે વાત કરીએ તો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજનો વિડીયો શેના પર છે, થંબનેલ અને ટાઇટલ જોઈને. તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં મારે એક નાનકડી અપીલ કરવી છે તમને કે આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે. તો તમારું એક લાઈક મને પ્રેરક બળ પૂરું પાડે છે. અને જો આપ આપણી આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ બટનને જરૂરથી દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, તેથી જે પણ હું નવા વિડીયો મૂકું તમારા સુધી સૌ પ્રથમ પહોંચે. અને હા, એક બીજી વાત પણ મારે કહેવી છે કે હવે આપણે ધીમે ધીમે નવા બીજા વિડીયો લાવી રહ્યા છીએ, જેમ કે નગરપાલિકા એમપીએસડબલ્યુની ભરતી હોય, નગરપાલિકા એફએસડબલ્યુની ભરતી હોય, જિલ્લા પંચાયતની આવનારી ભરતીઓ હોય, એમપીએસડબલ્યુની, એફએસડબલ્યુની, કે પછી તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર હોય, કે નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર હોય, કે પછી એએમસીની હોય, કોઈ પણ સર્વે ભરતીને લગતી આપણે જે પણ માહિતીઓ છે જાણીએ છીએ કે ટૂંક સમયમાં આવવાની છે, તો તેની તૈયારી કરી શકાય તેવા વિડીયો હું હવે ધીમે ધીમે મૂકી રહ્યો છું. તેમાં મને તમારા સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે. તો આશા રાખું છું કે આપ મને પૂરો સાથ સહકાર આપશો અને હું પણ પૂરેપૂરું ઓથેન્ટિક કન્ટેન્ટ આપવાનો 100% પ્રયત્ન કરીશ. તો ચાલો આજનો આ લેક્ચર આપણે ચાલુ કરીએ. તમને ખબર છે, ગઈ વખતે મેં થિયરીનો વિડીયો મૂક્યો હતો જેમાં એસએમસીની સંપૂર્ણ માહિતી હતી જ, પણ આજે હું એના 120 એમસીક્યુ લઈને આવ્યો છું, જેમાં તમારા લગભગ 10 માર્ક કવર થઈ જાય તેવું કન્ટેન્ટ મેં બનાવ્યું છે. તો ચલો શરૂ કરીએ. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી કે સુરત નગરપાલિકાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન બી, 1867માં. પછી બીજો પ્રશ્ન, સુરત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો ક્યારે મળ્યો? તો ઓપ્શન સી, 1 ઓક્ટોબર 1966ના રોજ. પ્રશ્ન નંબર 3, એસએમસીના પ્રથમ મેયર કોણ હતા? તો શ્રી ગોરધનદાસ ચોખાવાલા, ઓપ્શન બી. આ પ્રશ્નો અતિ મહત્ત્વના પ્રશ્નો છે. શક્ય હોય તો નોટ ડાઉન કરજો અથવા તો આ વિડીયો 2 થી 3 વાર જોજો, એટલે તમારા માઇન્ડમાં કેચઅપ થઈ જશે. પ્રશ્ન નંબર 4, હાલમાં સુરત મહાનગરપાલિકામાં કુલ કેટલા ઝોન આવેલા છે? તો 9 ઝોન આવેલા છે. આ પ્રશ્ન અગાઉ એસએમસી એમપીએસડબલ્યુની પરીક્ષા લીધી હતી તેમાં પૂછાયો હતો. પછી પ્રશ્ન નંબર 5, સુરત મહાનગરપાલિકા કયા કાયદા હેઠળ કાર્ય કરે છે? તો જવાબ છે બીપીએમસી એક્ટ 1949, એટલે કે ઓપ્શન સી. પછી એસએમસીની સામાન્ય સભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો ઓપ્શન બી, 5 વર્ષની. પ્રશ્ન નંબર 7, મેયરની મુદત કેટલા વર્ષની નક્કી કરવામાં આવી છે? તો ઓપ્શન એ, 2.5 વર્ષ. સુરત મહાનગરપાલિકામાં કુલ કેટલા કોર્પોરેટરની સંખ્યા છે? ઓપ્શન એ 100, ઓપ્શન બી 110, ઓપ્શન સી 120 અને ઓપ્શન ડી 150. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. 9મો પ્રશ્ન, એસએમસીમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત બેઠકો ફાળવવામાં આવી છે? તો ઓપ્શન બી, 50%. 2011ની વસ્તી ગણતરી મુજબ સુરત શહેરની કુલ વસ્તી કેટલી હતી? તો ઓપ્શન એ, 44.67 લાખ. પ્રશ્ન નંબર 11, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાતિ પ્રમાણ
2011 મુજબ કેટલું છે, એટલે સેક્સ રેશિયો કેટલો છે? તો એનો જવાબ છે ઓપ્શન સી, 756. પ્રશ્ન નંબર 12. સુરત શહેરનો કુલ વિસ્તાર સીમા વિસ્તરણ પછી, એટલું શબ્દો પર ધ્યાન આપજો. સુરત શહેરનો કુલ વિસ્તાર સીમા વિસ્તરણ પછી અંદાજે કેટલા ચોરસ કિલોમીટર છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી, 461.60 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 13. સુરત શહેરનો સાક્ષરતા દર 2011 મુજબ કેટલો છે? તો ઓપ્શન એ 87.89%. 87.89%. પ્રશ્ન નંબર 14. સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અટલ સેતુનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું હતું? તો 2019માં. ઓપ્શન બી. સુરતનું ઐતિહાસિક ગાંધી સ્મૃતિ ભવન કયા વર્ષમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું? તો 1975માં. સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે સ્મીમેરની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2000ની સાલમાં. સુરત મહાનગરપાલિકા દ્વારા ફોર સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું હતું? તો ઓપ્શન ડી, 2002. સુરતની મધ્યમાં આવેલ ઐતિહાસિક કિલ્લો કઈ નદીના કિનારે વસેલ છે? તો બહુ સરળ પ્રશ્ન છે, જેનો જવાબ આપણે જાણીએ છીએ કે તાપી નદીના કિનારે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કયા વિસ્તારમાં આવેલી છે? તો મુગલીસરા. એસએમસી દ્વારા સંચાલિત પ્રખ્યાત નેચર પાર્ક ઝૂ કયા વિસ્તારમાં આવેલું છે? તો સરથાણા. એસએમસી દ્વારા ડુમ્મસ બીચના વિકાસ માટે કયો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે? તો ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ. આપણે વધારે એમસીક્યુ કવર કરવાના છે, એટલા માટે થોડોક ફાસ્ટમાં જઉં છું. સુરત મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો 12. સુરત શહેરમાં પીવાના પાણીના શુદ્ધિકરણ માટેનો સૌથી મોટો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો તે આવેલો છે સરથાણામાં. ઓપ્શન નંબર એ, સરથાણા. પછી 24 નંબરનો પ્રશ્ન. એસએમસી દ્વારા કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? તો તે સ્થાપવામાં આવ્યો છે ખજોદમાં. સુરતને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ 2023-24 મુજબ કયા શહેર સાથે સંયુક્ત રીતે મળ્યો છે? તો ઓપ્શન સી, ઇન્દોર. સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ એપ નાગરિકોની ફરિયાદ નિવારણ માટે બનાવવામાં આવી છે? તો એસએમસી કનેક્ટ. આગળ વધીએ. 27 નંબરનો પ્રશ્ન. એસએમસીમાં ટ્રાન્સપોર્ટ સર્વિસ BITS/સિટી બસનું સંચાલન કઈ સંસ્થા કરે છે? તો ઓપ્શન સી, સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન દેવ કોર્પોરેશન. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે એસએમસી સાથે કઈ સંસ્થા કામ કરી રહી છે? તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે GMRC. પછી સાવ સરળ પ્રશ્ન કે સુરત મહાનગરપાલિકાના લોગોમાં કયા પક્ષીનું ચિહ્ન જોવા મળે છે? તો આ તમે લોગો જોયો હોય તો તમને ખબર હોય કે એમાં મોર જોવા મળે છે. પછી પ્રશ્ન નંબર 30.
સુરત શહેરને કયા ટોપિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સ્માર્ટ સિટી એવોર્ડ મળ્યો છે? તો ટ્રાફિક અને વેસ્ટ મેનેજમેન્ટ, પાણી પુરવઠો, પર્યાવરણ જાળવણી, ઉપરના તમામ માટે મળેલો છે. પ્રશ્ન નંબર 31. સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ નદી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે? તો તાપી નદી પર. એસએમસીના સુમન આવાસ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર આપવાનો. પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા વર્ષમાં પ્લેગની મહામારી સામે સફળ લડત લડવામાં આવી હતી? તો 1994માં. 34 નંબરનો પ્રશ્ન. સુરતની બીઆરટીએસ સેવાને કયા નામે ઓળખવામાં આવે છે? તો સિટીલિંક. એસએમસી વિસ્તારમાં પીવાના પાણીની ગુણવત્તા તપાસવા માટેની મુખ્ય લેબોરેટરી ક્યાં આવેલી છે? એસએમસી વિસ્તારમાં પીવાના પાણીની ગુણવત્તા તપાસવા માટેની મુખ્ય લેબોરેટરી ક્યાં આવેલી છે? તો ઓપ્શન સી, કતારગામમાં. પછી પ્રશ્ન નંબર 36. સુરત મહાનગરપાલિકાની સભામાં કયા સભ્યને મત આપવાનો અધિકાર નથી? તો તેનો જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનરને નથી અધિકાર. સુરત શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો? તો 2022માં. પ્રશ્ન નંબર 38. એસએમસીની આરોગ્ય ડાયરી મુજબ બાળકોના રસીકરણ માટે કયું કેન્દ્ર સૌથી નજીક ગણાય છે? તો એનો જવાબ છે અર્બન હેલ્થ સેન્ટર. એસએમસી દ્વારા પર્યાવરણ જાળવણી માટે કયા વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? તો ઇલેક્ટ્રિક બસને. સુરત મહાનગરપાલિકામાં પબ્લિક હેલ્થ લેબોરેટરીનું સંચાલન કોણ કરે છે? તો ચીફ મેડિકલ ઓફિસર. સુરત શહેરના ટ્રાફિક સિગ્નલ પર કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે તેનો ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. 43 નંબરનો પ્રશ્ન. સુરત મહાનગરપાલિકા દ્વારા કયા વિસ્તારમાં એક્વેરિયમ એટલે કે જળચર સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે? તો પાલમાં. એસએમસીની વહીવટી ભાષા મુખ્યત્વે કઈ છે? તો ગુજરાતી. સુરત મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ કેટલા કોર્પોરેટર હોય છે? તો તેનો જવાબ છે 4. 4 કોર્પોરેટર હોય છે. પછી પ્રશ્ન નંબર 45. સુરત મહાનગરપાલિકાના બજેટમાં સૌથી વધુ ખર્ચ કયા વિભાગમાં કરવામાં આવે છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એટલે કે રસ્તા, રોડ, પાણીમાં વગેરે જે સુવિધાઓ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એમાં સૌથી વધારે ખર્ચો કરવામાં આવતો હોય છે. પછી 46. સુરતમાં ચલો આ પ્રશ્ન તમારા માટે છોડીએ છે કે 46 નંબરનો પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે કે સુરતમાં સ્મીમેર એટલે SMIMER મેડિકલ કોલેજનું પૂરું નામ શું છે? ઓપ્શન એ, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સુરત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ, સેન્ટ્રલ મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ, સુરત મ્યુનિસિપલ ઇન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશન. આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન નંબર 47. એસએમસીના કયા પ્રોજેક્ટને વર્લ્ડ સ્માર્ટ સિટી એવોર્ડમાં સન્માન મળ્યું હતું? બહુ મહત્વની બાબત કહેવાય. એસએમસીના કયા પ્રોજેક્ટને વર્લ્ડ સ્માર્ટ સિટી એવોર્ડમાં સન્માન મળ્યું હતું? તો વોટર રીયુઝ પ્રોજેક્ટમાં. પ્રશ્ન નંબર 48. એસએમસીમાં ટર્મિનલ ચાર્જ શેના પર વસૂલવામાં આવે છે? તો શહેરમાં પ્રવેશતા માલ સામાન પર.
સુરત શહેરને એસએમસી દ્વારા કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો કાર્બન મુક્ત બનાવવાનું લક્ષ્ય છે? 2070 સુધીમાં. સુરતના સાર્વજનિક પુસ્તકાલય નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરીનું સંચાલન કોણ કરે છે? તો સુરત મહાનગરપાલિકા કરે છે. પ્રશ્ન નંબર 51. એસએમસીની ફાયર બ્રિગેડ સેવા માટેનો ઇમરજન્સી નંબર કયો છે? તો 101. ઓપ્શન સી. સુરતમાં ગોપી તળાવનું નવીનીકરણ એસએમસી દ્વારા કયા વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું? તો ઓપ્શન બી 2015માં. પછી પ્રશ્ન નંબર 53. એસએમસીના ટાઉન પ્લાનિંગ વિભાગનું મુખ્ય કાર્ય શું છે? તો શહેરોનો વ્યવસ્થિત વિકાસ કરી અને ટીપી સ્કીમ બનાવવી તે તેનું મુખ્ય કાર્ય છે. પછી સુરત શહેર કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં સિલ્ક સિટી તરીકે જાણીતું છે? તો ઓપ્શન છે બી, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું છે. 55 નંબર. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ડચ ગાર્ડન કયા વિસ્તારમાં આવેલું છે? તો તે આવેલું છે નાનપુરામાં. પછી પ્રશ્ન નંબર 56. સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ સુરતના કયા વિસ્તારમાં આવેલું છે? તો તે આવેલું છે મુગલીસરામાં. પ્રશ્ન નંબર 57. એસએમસીના ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ કઈ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે? પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ, જન્મ મરણનું પ્રમાણપત્ર, પાણીનું કનેક્શન અરજી, ઉપરના તમામ. તો આનો જવાબ આવશે ઉપરના તમામ. 58 નંબરનો પ્રશ્ન. સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ જગ્યાએ રિસાયકલ વોટર એટલે કે શુદ્ધ કરેલું પાણી ઉદ્યોગોને વેચવામાં આવે છે? તો પાંડેસરા અને સચિન જીઆઈડીસીના એરિયાને આ વેચવામાં આવે છે. પછી 59 નંબરનો પ્રશ્ન. સુરતમાં તાપી નદી પરનો હોપ બ્રિજ જે હવે ઐતિહાસિક સ્મારક છે તે કયા વર્ષમાં બન્યો હતો? તો તે બન્યો હતો 1877માં. 62 નંબર. એસએમસી દ્વારા આઉટગ્રોથ વિસ્તારો એટલે કે નવા ભળેલા ગામોમાં કઈ પદ્ધતિથી વિકાસ કરવામાં આવે છે? તો તેનો જવાબ છે ટીપી સ્કીમ દ્વારા. પછી સુરત મહાનગરપાલિકામાં નાયબ કમિશનર આરોગ્ય તરીકે કોની નિમણૂક થાય છે? તો લાયક તબીબી અધિકારીની. પછી સુરતના કયા બ્રિજને કેબલ સ્ટેડ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય બ્રિજને કેબલ સ્ટેડ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. સુરત શહેરને ઝીરો ડ્રાફ્ટ સિટી બનાવવા માટે એસએમસી કોની સાથે મળીને કામ કરે છે? તો તે વર્લ્ડ બેંકની સાથે મળીને કામ કરે છે. એસએમસી દ્વારા સંચાલિત એનર્જી સેક્ટરમાં સુરત ભારતમાં કયા નંબરે આવે છે? તો તે સોલર અને વિન્ડ એનર્જીમાં અગ્રેસર એટલે કે પ્રથમ નંબરે આવે છે. પ્રશ્ન નંબર 67. હાલમાં એટલે 2025-26 મુજબ સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે કોણ સેવા આપી રહ્યું છે? તો જવાબ છે શ્રી દક્ષેશકુમાર કિશોરભાઈ માવાણી. સુરત મહાનગરપાલિકાના હાલના ડેપ્યુટી મેયરનું નામ જણાવો. તો ડોક્ટર નરેશ શાંતારામ પાટીલ. એસએમસીની સૌથી પાવરફુલ એવી સ્થાયી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાલમાં કોણ છે? તો જવાબ છે શ્રી રાજન બકુલચંદ્ર પટેલ. ઓપ્શન ડી. પછી સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે કોણ કાર્યરત છે? તો શ્રીમતી શશીબેન ધર્માત્માભાઈ ત્રિપાઠી.
અને સુરત મહાનગરપાલિકામાં હાલમાં વિરોધ પક્ષના નેતા એટલે ઓપોઝિશન પાર્ટીના લીડર તરીકે કોણ છે? તો એમએસ પાયલ કિશોરભાઈ સાકરિયા. ચલો આનો જવાબ તમે લોકો આપજો 72 નંબરના પ્રશ્નનો કે 17 જુલાઈ 2025ના રોજ સુરતને સ્વચ્છતા ક્ષેત્રે કયું પ્રતિષ્ઠિત રેટિંગ સર્ટિફિકેટ મળ્યું? જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો છે. પછી પ્રશ્ન નંબર 73 જોઈએ. નવેમ્બર 2025માં સુરતને જળ સંરક્ષણ માટે કયો મહત્વનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન બી, પ્રથમ જલ સંચય જન ભાગીદારી એવોર્ડ. ચુમ્મોતેર નંબરનો પ્રશ્ન. સપ્ટેમ્બર 2025માં જાહેર થયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતનો કયો ક્રમ રહ્યો? તો તેમાં સુરતનો 3જો ક્રમ હતો. જૂન 2020માં થયેલ સીમા વિસ્તરણ પછી એસએમસીમાં કેટલી નગરપાલિકાઓ અને ગામોનો નવો સમાવેશ થયો? તો 2 નગરપાલિકા અને 27 ગામોનો સમાવેશ થયો. 2020ના નવા વિસ્તરણ પછી સુરત શહેરનો કુલ ભૌગોલિક વિસ્તાર કેટલો થયો? તો 461.60 ચોરસ કિલોમીટર. નવા વિસ્તરણ પછી સુરત શહેરની વસ્તી ગીચતા અંદાજે કેટલી નોંધાઈ છે? તો તેનો જવાબ છે 10,052 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. ઓપ્શન બી. 78 નંબરનો પ્રશ્ન. સુરત મહાનગરપાલિકામાં હાલ કુલ કેટલા ચૂંટણી વોર્ડ આવેલા છે? તો જવાબ છે ઓપ્શન ડી, 30. એસએમસીના લેટેસ્ટ હેલ્થ ડેટા મુજબ સુરત શહેરનો શિશુ મૃત્યુ દર એટલે કે IMR કેટલો છે? તો 17.98%. અને એ જ રીતે હાલનો માતા મૃત્યુ દર સુરત શહેરનો એટલે કે MMR કેટલો નોંધાયો છે? તો તેનો જવાબ છે 0.46%. ભૌગોલિક દ્રષ્ટિએ સુરત શહેર ભારતની કઈ દિશામાં આવેલું છે? તો બહુ સરળ પ્રશ્ન છે. પશ્ચિમ દિશામાં. સુરત શહેરને અન્ય કયા નામ અથવા નામોથી વિશ્વ સ્તરે ઓળખવામાં આવે છે? સિલ્ક સિટી, ડાયમંડ સિટી, ગ્રીન સિટી કે તમામ? તો તમામ નામથી ઓળખવામાં આવે છે. આમાં ભૂલ ના કરતા હો. આ ગ્રીન સિટી આવે એટલે આપણે સમજીએ છીએ કે ગાંધીનગર જ ગ્રીન સિટી, પણ એવું નથી. સુરતને પણ ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે, ફક્ત ગાંધીનગર નહીં. 83 નંબરનો પ્રશ્ન જોઈએ. 2011ની વસ્તી ગણતરી મુજબ સુરત શહેર ગુજરાતનું કયા નંબરનું સૌથી મોટું શહેર છે? તો બીજા નંબરનું. સુરતમાં દર વર્ષે યોજાતો તાપી ઉત્સવ મુખ્યત્વે કયા હેતુ માટે ઉજવવામાં આવે છે? તો નદીનું મહત્વ અને પર્યાવરણની જાળવણી માટે. સુરતના કયા વિસ્તારમાં ફૂલ છાબડી મેળો ઐતિહાસિક રીતે પ્રખ્યાત છે? તો રાંદેરમાં. ગોપી કલા ઉત્સવનું આયોજન સુરતના કયા ઐતિહાસિક સ્થળે કરવામાં આવે છે? તો ગોપી તળાવ પર. સુરતમાં આયોજિત થતો ગોપી કલા ઉત્સવ મુખ્યત્વે કોના દ્વારા આયોજિત કરવામાં આવે છે? તો એસએમસી દ્વારા, એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા. ગોપી કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગોપી કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સુરતના સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવું, તે તેનો મુખ્ય ઉદ્દેશ છે. એસએમસીની સુરત મની કાર્ડનો ઉપયોગ નીચેનામાંથી શેના માટે થઈ શકે છે? એસએમસીની સુરત મની કાર્ડનો ઉપયોગ નીચેનામાંથી શેના માટે થઈ શકે છે? લાઇબ્રેરી અને સ્વિમિંગ પુલ,
ની ફી માટે, BSRTC સિટી બસના ભાડા માટે, બંને માટે થઈ શકે, ઓનલાઈન શોપિંગ માટે ના થાય. તેથી આપણો યોગ્ય વિકલ્પ રહેશે સી. પ્રશ્ન નંબર 90. સુરતના ગોપી તળાવને કયા વર્ષમાં બેસ્ટ રિજુવેનેશન પ્રોજેક્ટ શ્રેષ્ઠ પુનરોદ્ધારનો એવોર્ડ મળ્યો હતો? તો 2016માં. પછી સુરત શહેરને સિલ્ક સિટી કહેવાનું મુખ્ય કારણ શું છે? તો રેશમી કાપડનું મોટું ઉત્પાદન, એના કારણે સિલ્ક સિટી કહેવામાં આવે છે. પછી SMCના 2026-27ના બજેટમાં કયા પ્રોજેક્ટ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? તો તે છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને બેરેજ પ્રોજેક્ટ. પછી સુરતના હાલના મ્યુનિસિપલ કમિશનર 2026 મુજબ કોણ છે? શ્રી M. નાગરાજન. પછી 94 નંબરનો પ્રશ્ન, સુરત મહાનગરપાલિકા દ્વારા કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે? તો 2026ને, આ ચાલુ વર્ષને. પ્રશ્ન નંબર 95, SMC દ્વારા તાપી નદી પર કઈ જગ્યાએ મહત્વાકાંક્ષી બેરેજ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે રૂડ અને ભાઠા પર, ઓપ્શન સી. પછી સુરત શહેરને કચરા મુક્ત કરવા માટે કયા મિશન હેઠળ 7 સ્ટાર રેટિંગ મળ્યું છે? તો સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0. પછી SMC દ્વારા સંચાલિત બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી કયા નામે ઓળખાય છે? તો એન્ક્લેર બાયોમેડિકલ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના મુખ્ય કાર્યોમાં કોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન સી, A અને B. પ્રિવેન્શન, ક્યુરેટિવ અને પ્રોમોટિવ. 99 નંબરનો પ્રશ્ન, સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમ કયા વર્ષથી અમલમાં છે? તો 2004થી. પ્રશ્ન નંબર 100, SMC દ્વારા સ્લમ અપગ્રેડેશન માટે કયો મુખ્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો સિટી વિધાઉટ સ્લમ એટલે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર. પછી સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ કયું છે? ચલો આ પ્રશ્નનો જવાબ પણ તમે મને આપજો, તમે ચેક કરજો અને પછી આનો જવાબ તમે કોમેન્ટમાં આપજો કે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ કયું છે. આ પ્રશ્ન તમારે બધાએ મને કોમેન્ટમાં આપવાનો છે. 102 નંબરનો પ્રશ્ન, સુરત શહેર તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ કયા વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્યાંક ધરાવે છે? તો 2025-26માં પૂરું કરવાનું લક્ષ્યાંક ધરાવે છે, એટલે કે ચાલુ વર્ષમાં. પ્રશ્ન નંબર 103, સુરતમાં ચાલી રહેલા ડુમ્મસ સીફેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો પર્યટન અને મનોરંજનનો વિકાસ. SMC દ્વારા કઈ નદીની શાખાઓ પર રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યો છે? તો તાપી અને મીંઢોળા, ઓપ્શન સી. એકસો 5 નંબરનો પ્રશ્ન, SMCના વહીવટી માળખામાં એડહોક કમિટીમાં નીચેનામાંથી કઈ કમિટીનો સમાવેશ થાય છે? એડહોક કમિટીમાં નીચેનામાંથી કઈ કમિટીનો સમાવેશ થાય છે? તો ખાદી કમિટી, ઓપ્શન બી.
પછી 106 નંબરનો પ્રશ્ન, સુરત મહાનગરપાલિકામાં કુલ કેટલા કોર્પોરેટરોની સંખ્યા છે? તો 120. 107 નંબરનો પ્રશ્ન, એસએમસીના મિશન મુજબ તે નાગરિકોને કઈ પ્રાથમિક સેવાઓ પૂરી પાડે છે? પીવાનું પાણી અને ડ્રેનેજ, પાકા રસ્તા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, શિક્ષણ અને લાઇબ્રેરી, અને ઉપર તમામ. તો આપણો જવાબ છે ઉપર તમામ. ઉપરની તમામ સુવિધાઓ પૂરી પાડે છે. પછી હુડકો બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ 2024 સુરતને કયા વિશિષ્ટ કાર્ય માટે મળ્યો છે? તો ગટરના પાણીને શુદ્ધ કરીને ઉદ્યોગોને આપવા માટે આ એવોર્ડ મળ્યો છે સુરતને. સુરત મહાનગરપાલિકાના લોકશાહી માળખામાં મુખ્ય સત્તાધીશોમાં કોનો સમાવેશ થાય છે? તો જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિ અને મ્યુનિસિપલ કમિશનર બંનેનો સમાવેશ થાય છે. એટલે એ અને બી બંને, ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર ફંડ કમિટી કયા વિભાગ હેઠળની કમિટી ગણાય છે? તો એડહોક કમિટી વિભાગ હેઠળની કમિટી ગણાય છે. ભૌગોલિક રીતે સુરત શહેરની પશ્ચિમ દિશાએ કયો સમુદ્ર આવેલો છે? તો અરબી સમુદ્ર આવેલો છે. વિશ્વના કુલ રફ ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં સુરત શહેર કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો 42%. ભારતના કુલ મેન મેડ ફેબ્રિક કૃત્રિમ કાપડમાં ઉત્પાદનમાં સુરતનો ફાળો કેટલો છે? તો 40%. ભારતના કુલ હીરા નિકાસમાં સુરતનો હિસ્સો કેટલો છે? તો 40%. 115. સુરતનો ઇતિહાસ અંદાજે કેટલા વર્ષો જૂનો હોવાનું મનાય છે? તો તે 300 BCની આસપાસનું હોવાનું મનાય છે. પછી 16મી થી 18મી સદી દરમિયાન સુરત વિશ્વમાં કયા વ્યવસાય માટે સૌથી વધુ પ્રખ્યાત હતું? તો જહાજ બાંધકામ, શિપ બિલ્ડિંગ માટે તે ખૂબ જ પ્રખ્યાત હતું. પ્રાચીન સુરતમાં જહાજ બાંધવા માટે પ્રખ્યાત એવા કારીગરોને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો રાશિ તરીકે ઓળખવામાં આવતા હતા. પછી વર્ષ 1759માં અંગ્રેજોએ કોની પાસેથી સુરતનો કબજો મેળવ્યો હતો? તો મુગલો પાસેથી મેળવ્યો હતો. 119 નંબરનો પ્રશ્ન, સુરતનું પ્રાચીન નામ સૂર્યપુર હોવાનું કયા સમયગાળા દરમિયાન મનાય છે? તો 1500 થી 1520 ADની વચ્ચે હોય તેવું મનાય છે. અને છેલ્લો પ્રશ્ન, આ વિડીયો તમને કેવો લાગ્યો? ખૂબ સારો, મધ્યમ કે પછી બકવાસ? આનો જવાબ તમારે ફરજિયાત કોમેન્ટમાં આપવાનો રહેશે, ભૂલ્યા વગર. બરાબર છે દોસ્તો? તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરો, કેમ કે આમાં બહુ મહેનત લાગે છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો, એટલે આપણે જે પણ આવા સારા વિડીયો, સારું કોન્ટેન્ટ, પ્રીમિયમ કોન્ટેન્ટ, જે તમને મોંઘા કોર્સમાં મળે તેવું કોન્ટેન્ટ આપણે યુટ્યુબ પર લાવવા જઈ રહ્યા છીએ. તો તેના માટે તમારે દબાઈને સબસ્ક્રાઈબ કરવાનું છે અને કરાવવાનું છે. તો હવે આપણે બીજા નવા વિડીયો લાવતા રહીશું અને તમે દબાઈને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.